नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કપડવંજ વોર્ડ નંબર 1 અંતર્ગત ડાભીવાસથી જમાલપુર સુધીનો સીસી રોડ કાઉન્સિલર શ્રીના રજૂઆત દ્વારા શુભારંભ। કપડવંજમાં વોર્ડ નંબર 1 અંતર્ગત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2025-26ની ગ્રાન્ટમાંથી અંદાજિત 75 લાખના ખર્ચે ડાભીવાસથી જમાલપુર અને જમાલપુરથી ગાંધીનગર સ્ટેટ હાઇવે સુધીના સીસી રોડનું કામ કાઉન્સિલર શ્રી રજૂઆતને ધ્યાને આપી ચાલુ કરવામાં આવ્યું। નોંધનીય છે કે વોર્ડ નંબર 1માં ડાભીવાસથી જમાલપુર સુધી આજ દિન સુધી કોઈ સીસી રોડની વ્યવસ્થા ન હતી અને લોકોએ ગાળાવટુ માર્ગ દ્વારા માટીમાંથી પસાર થવું પડતું, પરંતુ જાગૃત વોર્ડના કાઉન્સિલરશ્રીની લેખિત રજૂઆત સરકારશ્રીમાં કરતા સરકારશ્રી દ્વારા આટલી મોટી માતભર રકમનો સીસી રોડ ચાલુ કરવામાં આવેલ છે। રોડનું નિરીક્ષણ કપડવંજ નગરપાલિકાના ઇજનેર તથા વોર્ડ નંબર 1ના કાઉન્સિલર નિમેશ સીએન જામ દ્વારા કરવામાં આવ્યું। આ રોડ બનવાનો ચાલુ થવાથી લોકોમાં ઉત્સાહ અને આનંદની લાગણી વ્યાપી। સૌએ સરકારશ્રી અને વોર્ડના કાઉન્સિલરશ્રીનો આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। મત વિસ્તાર વોર્ડ નંબર 1ની અંદર કે જ્યાં આગળ આજ સુધીમાં સીસી રોડની સગવડ નથી તેવા વિસ્તાર ડાભીવાસ અને જમાલપુરને જોડતો સીસી રોડનું કામ અંદાજિત 70 લાખ રૂપિયાની ખર્ચે સરકારશ્રી દ્વારા હાથમાં લેવામાં આવ્યું છે। જે રોડ વોર્ડ નંબર 1 અંતર્ગત ડાભીવાસથી લઈ જમાલપુરમાં થઈને છેક મુખ્ય સ્ટેટ હાઈવે સુધી કનેક્ટ કરશે। ત્યારબાદ આ જ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે કામ પણ ટૂંક સમયમાં ચાલુ થનાર છે। આ કામ કરવા બદલ અમો કાઉન્સિલર તરીકે ગુજરાત સરકારશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી, અમારા શીર્ષ નેતૃત્વ, સંગઠન અને સમગ્ર નગરપાલિકાનો આભાર માનીએ છીએ, કેમ કે અમારી રજૂઆતને ધ્યાને લઈ આ કામ કરવામાં આવ્યું, જેથી કરી અને લોકોને ખૂબ જ સગવડરૂપ બનશે આ રોડ।